हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણે યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 5 થી 7ની સમજૂતી મેળવીશું, તે પણ એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે। તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 5 થી 7ની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન 5 છે કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે, તો બગીચાની બાજુઓના માપ શોધો। તો આપણે ધારી લઈએ કે ધારો કે બગીચાની લંબાઈ છે x મીટર અને એની જે પહોળાઈ છે એ y મીટર છે। તો બગીચો છે લંબચોરસ છે અને આપણને ખબર છે કે લંબચોરસની પરિમિતિ p બરાબર 2 કૌંસમાં લંબાઈ x વત્તા પહોળાઈ y। અહીં લંબચોરસની અર્ધ પરિમિતિ આપી છે તો આપણે લખી શકીએ કે એની પરિમિતિ એટલે 1/2 ગુણ્યા 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। તો હવે તે આપણને આપી છે 36, તો આપણે લખી શકીએ અહીંથી 2 કેન્સલ માટે x વત્તા y બરાબર 36 થશે, એટલે આ આપણું સમીકરણ નંબર 1 થશે। એના પછી કીધું છે કે તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે, તો લંબચોરસની લંબાઈ x એ પહોળાઈ y કરતાં 4 વધારે છે, એટલે આ થયું પરિણામ નંબર 2 એટલે સમીકરણ નંબર 2। તો હવે આ બંને સમીકરણો પરથી આપણે xની જુદી જુદી કિંમતો લઈએ। તો માટે પહેલાં સમીકરણ x વત્તા y બરાબર 36માં xના સૂત્ર કરતાં બનાવીએ તો એ થશે 36 ઓછા y। તો આપણે yની જુદી જુદી કિંમતો લઈએ। તો ધારો કે આપણે yની કિંમત 0 લઈએ તો આપણને x મળે 36। એવી જ રીતે જો આપણે yને 36 લઈએ તો આપણને x 0 મળે। એવી જ રીતે જો આપણે yને 20 લઈએ તો આપણને x છે 16 મળે। એવી જ રીતે જેનું બીજું સમીકરણ છે કે x બરાબર y વત્તા 4, તો એમાંથી જો આપણે x બરાબર y વત્તા 4માં y -4 લઈએ તો આપણને x 0 મળે। એ જ પ્રમાણે જો આપણે x બરાબર y વત્તા 4માં y 4 લઈએ તો x આપણને 8 મળે, અને જો આપણે તેમાં y જે છે એને આપણે 16 લઈએ તો આપણને x છે 20 મળશે। તો હવે આ દરેક ઉકેલને આપણે સમીકરણોને ભૌમિતિક ઉકેલ મુજબ નીચે મુજબ દર્શાવીએ। તો આપણે એમાં જોઈ શકીએ કે જે બંને રેખાઓ છે એ એકબીજાને બિંદુ 20 અને 16માં છેદે છે, એટલે તેનો x યામ જે છે એ 20 અને y યામ 16 થશે, એટલે કે લંબચોરસની લંબાઈ 20 અને એની પહોળાઈ 16 થશે। તો હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે સુરેખ સમીકરણ 2x વત્તા 3y ઓછા 8 બરાબર 0 આપેલું છે, એવી બાજુ દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી તેની બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે મુજબ થાય। તો પહેલું કીધું છે કે તે એકબીજાને છેદતી રેખા હોય। તો આપણે ઉપરના પ્રશ્નોમાં દેખ્યું હતું આના પહેલાંના વિડીયોમાં કે જો બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો તેના માટેની શરત હતી કે a1 ભાગ્યા a2 એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ b1 બાય b2 થવું જોઈએ। તો અહીં આપણને સમીકરણ આપ્યું છે કે 2x વત્તા 3y બરાબર -8 બરાબર 0। તો આપણે એવું કંઈક સમીકરણ લખીએ કે જેથી એના a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 એ સમાન ન થાય। તો આપણે લખી શકીએ કે બીજી એવી જોડ છે x વત્તા 3y ઓછા 10 બરાબર 0, કે અહીં a1 2 છેદમાં a2 1 અને b1 જે છે તે આપણી પાસે થશે 3 ભાગ્યા 3 એટલે 1, એટલે 2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 1, એટલે આ એવી જોડ છે કે જે એકબીજાને છેદતી હોય। એવી જ રીતે બીજું છે કે તે સમાંતર રેખા હોય। તો આપણને દેખ્યું હતું કે સમાંતર રેખાઓ થવા માટે a1 બાય a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1 બાય b2 પણ ડઝ નોટ ઇક્વલ ટુ c1 બાય c2 થવું જોઈએ। તો અહીં એવી રેખાઓ છે કે જે 2 ભાગ્યા 4 એટલે a1 બાય a2 એટલે 1/2, b1 બાય b2 3/6 એટલે 1/2, એટલે અહીંયા a1 બાય a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1 બાય b2 અને c1 લખીએ તો -8/-9 એટલે થશે 8/9।
એટલે ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2 થાય. માટે આપણે એવી આ જોડ લખી શકીએ છીએ. અને ત્રીજું કીધું છે કે તે સમપાતી હોય. તો સમપાતી થવા માટેની શરત હતી કે A1/A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1/B2 ઇઝ ઇક્વલ્સ ટુ C1/C2 થવું જોઈએ. તો એવી આપણે બે રેખાઓ લઈએ તો 2 A1 એટલે 2, A2 4 એટલે 1/2, પછી B1 એટલે 3 ભાગ્યા B2 એટલે 6 એટલે એ પણ 1/2, અને C1 એટલે આપણી પાસે થશે -8 અને C2 -16 એટલે 1/2. માટે અહીં A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 અને ઇઝ ઇક્વલ ટુ C1/C2 થાય. માટે આપણે સમપાતી હોય તેવી આવી જોડ લખી શકીએ. ત્યારબાદ આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન 7મો પ્રશ્ન છે કે સમીકરણો x - y + 1 = 0 અને 3x - 2y - 12 = 0 દ્વારા દર્શાવાતી રેખાઓનો આલેખ દોરો. આ રેખાઓ x અક્ષ દ્વારા રચાયેલ ત્રિકોણના શિરોબિંદુના યામ છે અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાંયાંકિત કરો. તો આપણે સૌપ્રથમ ઉપરના જે બંને સમીકરણ છે એને 3 ઉકેલ મેળવીએ. તો તેના માટે આપણે સૌપ્રથમ જે x છે એને સૂત્ર કરતાં બનાવીએ. એટલે આપણી પાસે તે થશે કે x = y + 1. તો yની કિંમતો મૂકીએ. તો જો આપણે yને 1 મૂકીએ તો તે થશે આપણી પાસે 0, x થશે 0. ત્યારબાદ x = y - 1. તો આપણે જો yને 2 મૂકીએ તો x 1 મળશે અને y 3 મૂકીએ તો આપણને x 2 મળશે. એવી જ રીતે એનું જે બીજું સમીકરણ છે એના પરથી xની કિંમત કાઢીએ તો તે થશે 3x + 2y - 12 = 0. માટે x = 12 - 2y / 3. તો જો આપણે y 0 મૂકીએ તો તેનો x 4 થશે. એવી જ રીતે જો y 3 મૂકીએ તો આપણી પાસે x છે 2 થશે અને y 4 મૂકીએ તો આપણી પાસે x છે 0 થશે. તો હવે આ જે ઉકેલ મળ્યા તેને આપણે નીચે આલેખમાં દર્શાવીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે તેનું છેદબિંદુ 2 અને 3 છે એટલે એનું x એમ 2 અને y એમ 3 થશે. અને તે x અક્ષ સાથે બીજું એક -1 અને 0 બિંદુ પર છેદે છે અને તે બીજું 4 અને 0 સાથે છેદે છે. માટે વચ્ચેનો જે ભાગ છે તે આપણે છાંયાંકિત કરી શકીએ કે જે ત્રિકોણના 3 શિરોબિંદુઓ થાય. માટે એ ત્રિકોણના 3 શિરોબિંદુઓ જે છે તે -1 અને 0, 4 અને 0 અને 2, 3 થશે. તો અહીં આપણો આ સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.